તો આજે કંઈક ગજબની વાત થઈ તો તમને કહીશ અને ચેલેન્જ વિડીયો પણ કહીશ. જો આ તમને દેખાતો છે અહીંયા આપણે ઘોઘા બાપ આવ્યા હતા. તમે ઘોઘા બાપનું નામ તો સાંભળ્યું જ હશે. તો ચાલે ચેલેન્જ વિડીયો માટે જ જઈએ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અને આજે ચેલેન્જ એવો છે કે સામે બે તમને લીમડી દેખાતી હશે અને આંકાર એક પાળી દેખાતી હશે. એ પાળીને અડીને આવવાનું છે ને અંકિતભાઈ સાયકલ ચલાવશે ને જાનવીબેન ચાલીને કે દોડીને જશે. તો અંકિતભાઈ જાનવીબેન આવી જાઓ. અત્યારે સામે તડકો બહુ આવે છે એટલે કેમેરો બહુ દેખાતો નથી બરાબર. તો મિત્રો 62 સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગયું છે. તો હજુ આગળ પહોંચાડો અને તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમને આવા જ વિડીયો માટે કહીશું અને તમને જનરલ નોલેજ પણ આપીશું. આવી જાઓ લે સાંભળતા નહીં. લે લો વાલ લે સાયકલ. આ અમારે એમનું ધૂમ બાઇક લઈને આવ્યો છે. લે અહીં ચાલ ચાલો. એ ઉભો રે એ જાનવીબેન આ મૂકી દે ને. લે લે ઉભો નહીં ઉભા રહેજો. 3 2 1 ગો સ્ટાર્ટ. મેં એમને કીધું તું કે હે ને જાનવીબેન જીતી જ જવાના છે પણ તો પણ તે ના માન્યા. જાનવીબેન અહીંયા આવવાનું છે અડીને. જાનવીબેન તો શાંતિથી અડી ગયા છે. પાછા આવવાનું છે. હાલો જાનવીબેન જીતી જલ્દી આ જાઓ ને ચેલેન્જ પતી જાય તો ગરમી ના લાગે. તો જાનવીબેન ચેલેન્જ જીતી ગયા છે. અને મિત્રો મેં એને પહેલાં જ કીધું હતું કે તું હારી જઈશ તો પણ તેને ચેલેન્જ સ્વીકાર્યો. હા તો પણ તે હારી ગયો. મેં એને કીધું હતું. તો આને આગળ સબસ્ક્રાઈબર પહોંચાડજો અને આજે એનો સજા મળવાની છે પણ એમની સજા માફ કરું છું કેમ કે તે હારવાના હતા તો પણ તેમને એક્સેપ્ટ કર્યો. અને મને ઇંગ્લિશ બોલતા નથી આવડતું તો આવતા વિડીયો માટે જલ્દી મળજો.